ગુજરાત ભાજપ સંગઠન પર્વની પ્રક્રિયામાં નવા પ્રદેશ પ્રમુખથી લઈને શહેર પ્રમુખની નિમણૂક કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। ગઈકાલે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે સવારે અમદાવાદના શહેર પ્રમુખ માટે ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદ સભ્યોની સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં પ્રમુખની દાવેદારી કરનારા તમામ 25 જેટલા નામો પર ચર્ચા કરવામાં આવી હતી, જેની નોંધ લઈને હવે આવતીકાલે પ્રદેશ પાર્લામેન્ટરી સમક્ષ આ અભિપ્રાયો મૂકવામાં આવશે। રિવરફ્રન્ટના ફ્લાવર ગાર્ડન ખાતે ચાલી રહેલા ફ્લાવર શોમાં મહાકાય બુકે તૈયાર કરવામાં આવ્યું છે। સ્ટીલના સ્ટ્રક્ચરમાં તૈયાર કરાયેલા આ બુકેમાં વિવિધ ફૂલ મૂકવામાં આવ્યા છે, જેની ઊંચાઈ લગભગ 34 ફૂટ છે। 2024ના ફેબ્રુઆરીમાં યુએઈમાં અંદાજે 23 ફૂટનો બુકે તૈયાર કરવામાં આવ્યો હતો, ત્યારે આ રેકોર્ડ તોડવા આ વખતે મ્યુનિસિપલ કોર્પોરેશને તેનાથી પણ મોટો બુકે તૈયાર કર્યો છે। સપ્તાહના અંતિમ દિવસોમાં નોંધણી અધિકારીની હાજરીમાં બુકેની ઊંચાઈ રેકોર્ડ કરવામાં આવશે, જે બાદ તેને ગિનિસ બુકમાં સ્થાન આપવામાં આવશે। વડોદરા શહેરમાં આવેલ મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીના મેદાનમાં આવતીકાલથી 14 જાન્યુઆરી સુધી યોજાનારી ભારતીય સેનાની અગ્નિવીર જવાનની ભરતીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે, જેમાં ગુજરાતના તમામ જિલ્લામાંથી કુલ 8,354 યુવાનો ભાગ લેશે। વડોદરામાં તરસાલી સ્થિત રોજગાર કચેરીના સંયોજનમાં અગ્નિવીર ભરતીમાં ભાગ લેવા આવતા યુવાનોને કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે।